જય અંબે જય અંબે જય અંબે बोल मारी अम्बे जय जय अंबे जय जय अम्बे बोल मारी अंबे अंबाजी दूर से जाना भी जरूर है, जाना भी जरूर है तो भोजन ની પણ જરૂર છે। એમાં 24 કલાક ગરમ લાઈવ નાસ્તો, દર 4 કલાકે નાસ્તો બદલાતો, બરોબર। પછી બપોરે ફૂલ જમવાનું, દાળ ભાત શાક રોટલી 2 સબ્જી અને લાડુ। સુવાની વ્યવસ્થા પણ તમે જોઈ શકો છો। સુવાની વ્યવસ્થામાં પહેલાં સીધા ગાદલા અમે જમીન ઉપર નથી પાડતા, બરોબર। એને સેટી ટાઈપના જે 1 ફૂટના ઊંચા લાકડાથી લઈ અને એની ઉપર ગાદલા પાડે, એના ઉપર એટલે કોઈ પણ જીવ જંતુ, અત્યારે ચોમાસાની સિઝન છે એટલે લોકો સૂતા હોય તો એમને કોઈ જીવ જંતુ પરેશાન ના કરે। ચારે બાજુ કુલર લાગેલા છે એટલે પવન ગરમી એમને કોઈ તકલીફ ના પડે। વરસાદ ગમે એટલો પડે, આપણા કેમ્પમાં એક છાંટો વરસાદનું પડે ને એવી વ્યવસ્થા આપણે કરી છે, એટલે આરામ જે લોકો પદયાત્રીઓ જઈ રહ્યા છે એમને પૂરતો આરામ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ભાદરવી પૂનમ 2025ના સેવા કેમ્પના વિડીયો સિરીઝની આપણે શરૂઆત કરીએ છીએ। તારીખ 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો છે કે જ્યાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના સાનિધ્યમાં પગપાળા જતા હોય છે। ચાલીને જતા માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે હેતુથી અલગ અલગ જગ્યાઓએ ભક્તો માટે સેવા કેમ્પ લાગતા હોય છે। તો આપણી આ ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ભાદરવી પૂનમ સુધી આ ચેનલ પર તમને રેગ્યુલર અલગ અલગ જગ્યાના સેવા કેમ્પના વિડીયો જોવા મળી જવાના છે અને અંતમાં તમને અંબાજી ગબ્બર દર્શન પણ તમને ઘરે બેઠા કરાવીશું। તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ। ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય અંબે લખી દેજો। તો મિત્રો જસ્ટ આપણે ઇન્દિરા બ્રિજથી અત્યારે 100 મીટર જેવા આગળ આવ્યા છીએ અને સરસ મજાનો આખો સંઘ છે એ આપણી સાથે જોડાઈ ગયા છે। કેમ છો ભાઈ, મજામાં ને? જય અંબે જય અંબે જય અંબે। ક્યાંથી આવો છો એ જણાવી દો પહેલા આપણે। અમે આમોદ ગામ, ઓકે, ઝઘડિયા તાલુકા, જિલ્લો ભરૂચ। બરોબર। હા, અને કઈ તારીખના આપણે અમે નીકળ્યા 23 તારીખે સવારે 8 વાગ્યે ઘરેથી નીકળેલા। 23 તારીખે સંઘ લઈને 23 તારીખે નીકળેલા। બરોબર। અને ક્યારે અંબાજી પહોંચશો? અમે 9 દિવસમાં અંબાજી અમારે અહીં પહોંચવાનું છે, બરોબર એટલે છે। 1 તારીખે અમારે ત્યાં પહોંચવાનું છે એમ। અને ટોટલ આપણા સંઘમાં કેટલા મેમ્બર છે? 50 જણ। હા। બરોબર છે। અને બધી સુવિધાઓ છે? હા, બધી સુવિધાઓ છે। બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે। તો એપોલો જે સર્કલ છે ત્યાંથી જસ્ટ થોડા આપણે આગળ આવ્યા, આ બાજુનો જે રસ્તો છે એ અહીંયા નર્મદા કેનાલ આવે, ત્યાં આપણે એક સરસ મજાનો એક સંઘ આપણી સાથે જોડાઈ ગયો છે। એ કેમ છો ભાઈ? જય અંબે જય અંબે। ઝઘડિયા અંબાજી પગપાળા સંઘની શરૂઆત 1997થી થઈ હતી ને આજે અમારા 28 વર્ષ પૂરા થાય છે। 28 વર્ષ પૂરા થાય છે તેનો અમે ઘણો આનંદ અને અનુભવી રહ્યા છે ને માતાજીએ અમને બધાને આજે ભરૂચ જિલ્લામાંથી અમે ચાલતા નીકળ્યા છે, બરોબર છે, પણ અમે વગર તકલીફે ને વગર કસોટી અમે ચાલતા છે તેનો અમને બધાને આનંદ છે। અને અંદાજિત કઈ તારીખ સુધી આપણે પહોંચી જશું? અમે 2 તારીખે રાતે પહોંચી જઈશું। 2 તારીખે રાતે પહોંચી જશો, બરોબર છે। તો જોઈ શકો છો આખું એક સરસ મજાનું જે ગ્રુપ છે, આખું સંઘ છે, એક ભરૂચથી મિત્રો અત્યારે આવ્યું છે। તો બધા જોરથી એકવાર જય અંબે બોલી દેજો। એ બોલ મારી અંબે જય અંબે, બોલ મારી અંબે જય અંબે, જય ભવાની। તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુગડ ગામ પર આવેલા સંતોષી માતાના મંદિરે। તો અહીંયા પણ એક સરસ મજાનો કેમ્પ લાગ્યો છે। શ્રી સંતોષી સેવાધામ ટ્રસ્ટ આયોજિત અંબાજી પદયાત્રીઓ માટે સેવા કેન્દ્ર। અહીંયા રાત્રિ રોકાણ અને નાહવા માટે નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવે છે, તેમજ ભોજનની પણ વ્યવસ્થા અહીંયા કરેલી છે। સરસ મજાનો એક કેમ્પ લાગેલો છે જે તમે જોઈ શકો છો। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંબાપુર ગામ। એક સરસ મજાનો વિશાળ એક કેમ્પ લાગ્યો છે।
તો આપણે માહિતી લઈએ. કેમ છો સર, મજામાં ને? જય અંબે. જય અંબે બધાને. તો આપણો જે કેમ્પ કેટલા વર્ષોથી આપણે અવિરત સેવા આપી રહ્યો છે અને શું છે બધી જે માહિતી હોય એ થોડું શેર કરજો. અમે 1996 થી સતત 30 વર્ષથી કરીએ છીએ. બરોબર. શરૂઆતમાં અમે બુંદી અને કેવડો રાખતા હતા. બુંદી અને કેવડો. બુંદી અને કેવડો અચ્છા, બનાવી રાખતા હતા. પછી થોડા વર્ષ એ ચલાવ્યું. બરોબર. પછી એકાદ વર્ષ અમે પૌવા કર્યા, બટાકા પૌવા 2-3 વર્ષ. શીરો બી કર્યો. ઓકે. પેંડા અને કેવડો રાખ્યો. અખતરા ઘણા કર્યા, પણ છેલ્લા લગભગ 20 વર્ષથી તો આઈસ્ક્રીમ ચાલે છે. આઈસ્ક્રીમની છે. 17-18 વર્ષથી આઈસ્ક્રીમ કન્ટિન્યુ લાવીએ છીએ. બરોબર છે. અને અત્યારે વરસાદી સિઝન ચાલી રહી છે તો આપણે બધી સગવડ છે. બધી સુવિધાઓ યાત્રિકોને સુવા માટે વોટરપ્રૂફ ટેન્ટ બનાવ્યો છે સરસ મજાનો મોટો કોઈ- વિશાળ કે જેમાં કદાચ સુવાની ને કોઈ બધી સંઘ સુવિધાઓ આવે તો સંઘ માટે જમવાની વ્યવસ્થા બી કરાવી દઈએ. એ બરોબર. લોકોની રસોઈ બી બનાવે, એ લોકો અહીંયા રોકાય, બધી બરોબર. વ્યવસ્થા કરી આપી છે. એટલે મોટો આરામ કરવાની બી વ્યવસ્થા અને સમસ્ત અંબાપુર ગામ કરે છે. કોઈ એવું એકનું નથી, તમારો મારો કોઈનો. બરોબર. સમસ્ત અંબાપુર ગામના યુવક મંડળ બધા છોકરાઓ. અને આ કેમ્પ આપણે ક્યારે શરૂઆત થઈ હતી ને ક્યાં સુધી ચાલવાનો છે? આ કેમ્પ પોચમથી વધીએ છીએ, પોચમની આસપાસથી, બરોબર. અને છેક દસમ સુધી, દસમ બપોર પછી ઓછું થઈ જાય. જેમ બરોબર. પબ્લિક હોય ત્યાં સુધી ચાલુ રાખવાનું. ઓકે, તો સરસ મજાનો ભાઈ અહીંયા કેમ્પ લાગેલો છે અંબાપુર ગામ સેવા કેન્દ્ર. તો અચૂકથી તમે લાભ લેજો અને બધા જોરથી એકવાર જય અંબે જરૂરથી બોલો. જય અંબે. જય અંબે. જય અંબે. જય અંબે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ભાઈજીપુરા સર્કલ આગળ સૌથી મોટો જે કેમ્પ લાગ્યો છે અને આપણી સાથે સર જોડાઈ ગયા છે. કેમ છો સર, મજામાં ને? મજામાં. તો આપણે જે કેમ્પ વિશેની જે સેવાઓ આપણે પૂરી પાડીએ છીએ, કેટલા વર્ષોથી અવિરત સેવાઓ આપીએ છીએ, આપણે થોડું માહિતી આપો. ભાઈજીપુરા પાટિયા અંબા માતાનું મંદિર છેલ્લા 30 વર્ષથી અખંડ જ્યોત, તેમજ અહીંયા 34 વર્ષથી અચ્છા, અહીંયા સતત સેવા આપી રહ્યા છીએ. 34 વર્ષ. 34 વર્ષથી અહીંયા અમારા સ્ટેન્ડમાં જંત્રાલ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, ખેડા, નડિયાદ, આણંદ આ બધા સંઘોનું બુકિંગ છે. બરોબર. વર્ષોથી બુકિંગ ચાલતું હોય છે. બરોબર. કોઈ 200 માણસ, 400 માણસ, 300 માણસ આ બુકિંગમાં રહેવા માટે, નાહવા માટે, ટોયલેટ, બાથરૂમની ફૂલ સુવિધા સાથે, ટૂંકમાં બધી સુવિધાઓ અહીંયા ટોટલ સુવિધા સાથે, મેડિકલથી લઈને બધું ઓકે, બરોબર. ટોટલી સુવિધા આપવામાં આવે છે. સરસ મજાનું અહીંયા મેડિકલ સ્ટેન્ડ પણ રાખ્યું છે, એટલે કે કોઈ ભાવિ ભક્તને કઈ દવા બવા જોઈતી હોય એ પણ અહીંયાથી અહીંયા મળી જશે. દર્શનભાઈ ડૉક્ટર પણ પોતે બેસે છે બરોબર. અને પોતે આપે છે સેવા. પોતે પણ સેવા આપે છે. ચા, કોફી, નાસ્તો પણ હવે ગરમ ચા પાણી નાસ્તો મળે. કોઈ હવે અહીંયા કોઈ વસ્તુ એવી ઠંડી નહીં મળે. બરોબર. અત્યારે બનાવી સાંજે મળે નહીં, સાંજની બપોરે બદલાઈ જાય. બરોબર. એ રીતના અમારું સેટિંગ હોય છે. અને ટોટલી બાઉલ પણ ગરમ રાખવામાં આવે છે, કે ટોટલી વસ્તુ ગરમ મળે ખાવામાં. ગરમ મળે ભાઈ બધા. સસ્તાનો ભાગ, જેમ મોદી સાહેબે આપણને પ્રધાનમંત્રીએ સસ્તાનો ભાગ દર્શાવ્યો હાજી. છે, એ પ્રમાણે સસ્તાનો ભાગ પણ જાળવી રાખ્યા છે. જાળવી રાખ્યો અમારા છે. સ્વયંસેવકો એ રીતના સાફ સફાઈ પણ રાખે. સરસ મજાનો વિશાળ જે આખો ડોમ અહીંયા બનાવવામાં આવે છે અને ચોમાસાને ધ્યાનમાં રાખીને વોટરપ્રૂફ કેમ્પ બનાવવામાં આવે છે, જેથી કોઈ પણ ભાવિ ભક્તોને કોઈ તકલીફ ના કરે. સુવા માટેનું સરસ મજાની અહીંયા જે આ પ્રમાણેના બેડ છે એ નીચે પાથરવામાં આવે છે, જોઈ શકો છો તમે. અને આઈ થિંક કદાચ પ્રોગ્રામ પણ થતા હશે ને થોડા દિવસ? પ્રોગ્રામ થતા હતા, પણ જ્યારે રોડનો આ બ્રિજના કારણે મારે ત્યારે પ્રોગ્રામ બંધ કરવા હું દિલગીર છું એ બાબતે. બરોબર. બાકી રાસ ગરબાના પ્રોગ્રામ પણ હું કરતો હતો. બરોબર. પણ સ્વાભાવિક થશે કે આવતીકાલ બ્રિજ બનશે તો પ્રોગ્રામ કરવાની પણ છૂટ છે, કારણ કે કલાકારોનો સપોર્ટ પણ એટલું મળતું રહે છે. બરોબર. અને આપણો આ જે કેમ્પ છે એ ક્યાં સુધી આપણે ચાલવાનો છે? આપણો કેમ્પ બીજના દિવસે શરૂ થયો છે, ભાદરવી બીજથી, અને ભાદરવી દસમ સુધી કેમ્પ દસમ ચાલશે. સુધી ચાલશે. બરોબર. ઓકે, તો સરસ મજાનો કેમ્પ અહીંયા ચાલી રહ્યો છે. તો બધા એકવાર જોરથી જય અંબે બોલી દેજો. બોલ મારી અંબે, જય જય અંબે. બોલ મારી અંબે, જય જય અંબે. જય જય અંબે. બોલ મારી અંબે. અંબાજી દૂર છે, જાના બી જરૂર છે, જાના બી જરૂર છે તો ભોજનની પણ જરૂર છે. જય અંબે, જય અંબે. જય. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રક્ષા શક્તિ સર્કલ આગળ, અને સરસ મજાનો આજે ઉપર બ્રિજ છે અને બ્રિજની નીચે એક મોટો કેમ્પ લાગ્યો છે. તો આ કેમ્પ વિશેની માહિતી આપણા સાથે સર શેર કરશે. કેમ છો સર, મજામાં? યસ, મજા. જય અંબે. જય અંબે. જેમ બે જેમ બે. હવે આપણા જે દર્શક મિત્રો છે ને, આ કેમ્પ ક્યારથી આયોજિત થાય છે, શું સેવાઓ આપણે પૂરી પાડીએ છીએ એ થોડી માહિતી. આપણે કેમ્પનું આયોજન તો લગભગ છેલ્લા 18 વર્ષથી કરીએ છીએ. 18 વર્ષથી. ઓકે. હા, એટલે આપણે પહેલા અહીંયા 6-5નું સર્કલ છે ત્યાં કરતા હતા. બરોબર. હવે છેલ્લા 2 વર્ષથી એનું આયોજન આપણો ભવ્ય અને મોટું એનું આખું આયોજન અહીંયા આપણે છેલ્લા 2 વર્ષથી ચાલુ કર્યું છે. ઓકે. પાછલા વર્ષે કર્યું હતું ને આ વર્ષે. બરોબર છે. અને આમાં આપણે અમારું જે આખું ગ્રુપ છે એ સ્વયંસેવક તરીકે લાગે છે. બાકી કોઈ દાતા નહીં કોઈ દાન પેટી. અમારા એક જ વ્યક્તિ સ્પોન્સર આખા
સેવા કેન્દ્રના બરોબર. તમામ ખર્ચ એ જ ઉપાડે. ભગીરથસિંહ ચુડાસમા આશ્રય ફાઉન્ડેશનના એ સ્થાપક છે. અચ્છા. અને આશ્રય ફાઉન્ડેશન છે એના નેજા હેઠળ આખો આ કેમ્પ આપણે કરીએ છીએ. એમાં 24 કલાક ગરમ લાઈવ નાસ્તો, દર 4 કલાકે નાસ્તો બદલાતો. બરોબર. પછી બપોરે ફૂલ જમવાનું, દાળ ભાત શાક રોટલી 2 સબ્જી અને લાડુ. બરોબર. સાંજે ફૂલ ખીચડી, ભાણું આખું. ફૂલ ભાણું. સાંજે ખીચડી, કઢી, ભાખરી, શાક અને મોહનથાળ. બરોબર. એ સાંજનું જમવાનું. ઓકે. 2 ટાઈમ ફૂલ જમવાનું અને 24 કલાક લાઈવ ગરમ નાસ્તો, દર 4 કલાકે નાસ્તો દર 4 કલાકે બદલાતો. બદલાતો. બરોબર. અને સૂવાની વ્યવસ્થા પણ તમે જોઈ શકો છો. સૂવાની વ્યવસ્થામાં પહેલાં સીધા ગાદલા અમે જમીન ઉપર નથી પાડતા. બરોબર. એને સેટી ટાઈપના જે 1 ફૂટના ઊંચા લાકડાથી લઈ અને એની ઉપર ગાદલા પાડતા. એના ઉપર ગાદલા. એટલે કોઈ પણ જીવ જંતુ, અત્યારે ચોમાસાની સિઝન છે એટલે લોકો સૂતા હોય તો એમને કોઈ જીવ જંતુ પરેશાન ના કરે. ચારે બાજુ કુલર લાગેલા છે એટલે પવન, ગરમી એમને કોઈ તકલીફ ના પડે. વરસાદ ગમે એટલો પડે, આપણા કેમ્પમાં એક છાંટો વરસાદનો પડે ને એવી વ્યવસ્થા આપણે કરી છે. એટલે આરામ, જે લોકો પદયાત્રીઓ જઈ રહ્યા છે એમને પૂરતો આરામ મળે. કારણ કે અત્યારની સિઝન એવી છે કે માણસ તરત બીમાર પડી જાય. બરોબર. અને પૂરેપૂરી એમની પૂરેપૂરી safety રહે છે. સગવડ. સાથે સાથે મેડિકલ ક્લેમ્પ છે. એ મેડિકલ કેમ્પમાં પણ આપણો અધિકૃત ડૉક્ટરો સાથે અહીંયા સેવા આપી રહ્યા છે. અચ્છા. બરોબર. એની સાથે સાથે આપણે ઓર્કેસ્ટ્રાનું આયોજન કરીએ છીએ રોજ રાત્રે, લાઈવ ઓર્કેસ્ટ્રા, લાઈવ એટલે ગરબાનું ને બધું. લાઈવ ગરબા રોજ રાત્રે. તો આવતા જતા પદયાત્રીઓ માતાજીના ગરબા પણ ગાય. અહીંયા આપણા ગાંધીનગર જે ગરબા ક્લાસીસના ગ્રુપ ચાલે છે એમને પણ આપણે ઇન્વાઇટ કરીએ છીએ રાત્રે ગરબા પ્રોગ્રામમાં. એમને ઇનામ વિતરણ સુધીનો પ્રોગ્રામ થતો. બરોબર છે. અને આ કેમ્પ છે આપણે કઈ તારીખથી ચાલુ થયો હતો અને ક્યાં સુધી રહેવાનો? આપણા આ કેમ્પ 27 ઓગસ્ટ ગણેશ ચતુર્થી ચાલુ કર્યો. ઓકે. અને 1 સપ્ટેમ્બરે આપણે આની પૂર્ણાહુતિ કરી. 1 સપ્ટેમ્બર હા, સુધી. અને 1 સપ્ટેમ્બરથી આપણો બીજો કેમ્પ દાતા જોડે પેથાપુર. હા હા. બરોબર. ઓકે. પેથાપુર આપણો એ કેમ્પ 1 તારીખથી ચાલુ થશે. 1 તારીખ. હા, ત્યાંથી લઈને 14 સુધી એટલે 5 દિવસનો પ્રોગ્રામ ત્યાં ચાલુ થશે. બરોબર. ત્યાં શુદ્ધ દેશી ઘીનો મહાપ્રસાદ, બળદની દાળ અને બાજરીના રોટલા બાજરીના આ કેમ્પના ત્યાં. અને ત્યાં એવરેજ અમારી એવી છે કે ત્યાં રોજનું અમારે 50,000 માણસનું 50,000? જમવાનું આ અંદાજ છે અમારો. બરોબર. કારણ કે ત્યાં પુષ્કળ પબ્લિક ભેગી થાય છે. એટલે 1 તારીખથી અમારું બીજો કામ ત્યાં કાર્યરત. બરોબર છે. તો એમાં અમારું બીજું એક ગ્રુપ છે, મહેસાણા જિલ્લાનું સરદાર પટેલ ગ્રુપ છે એમનું. અચ્છા. એ લોકો અને અમારું એ ટાઈપમાં એ કેમ્પ છે. અચ્છા. બરોબર છે. એટલે એ આયોજન બીજું અમારું. બરોબર. તો સરસ મજાની સાથે માહિતી શેર કરી. એકવાર જય અંબે જરૂરથી બોલજો. જેમ બી અને જય ખૂબ અંબે. જ હું તમારા માધ્યમથી એક વાત કહેવા માગું છું. અમને અહીંયા ગાંધીનગરમાં સરકારના તમામ ડિપાર્ટમેન્ટ જેવા કે ગાંધીનગર મહાનગરપાલિકા, R&B, ટોરેન્ટ પાવર, ગાંધીનગર પોલીસ, બધાનો અમને ખૂબ સાથ સહકાર અને એટલું બધું એમનો આમ ઉમળકો હોય છે કે તમે આયોજન કરો, અમે સતત તમારી સાથે. અમારા કેમ્પમાં ક્યાંય તમને ગંદકી જોવા નહીં મળે. તમે તમારો એટલે કેમેરો સ્વચ્છતાનું ફેરવી પણ પૂરેપૂરું શકો. ધ્યાન એના ઉપર અમે ખૂબ ચોક્કસ ધ્યાન રાખીએ છીએ. અને મા જગદંબા જ્યાં સુધી આ સેવા કરાવે ત્યાં સુધી અમારે કરવાની છે. જય હિન્દ. જય અંબે. તો એ સિવાય મિત્રો અહીંયા જબરજસ્ત એક જય અંબે મિત્ર મંડળ દ્વારા એક કેમ્પ ચાલી રહ્યો છે. જોઈ શકો છો તમે, બાજુમાં બસ જાય છે. આ રહ્યો. મોટો કેમ્પ આવ્યો.